તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. હેલો એવરીવન, દરેકનું નવા લેક્ચરમાં ફરીથી સ્વાગત કરું છું. તો આજે આપણે લેક્ચર નંબર 15માં જે લાસ્ટ લેક્ચરમાં કીધેલું એ પ્રમાણે થોડાક દાખલાની પ્રેક્ટિસ કરીએ. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો આજે આ લેક્ચર આપણે અમુક ક્વેશ્ચન છે. જુઓ, પહેલો ક્વેશ્ચન છે પ્રક્રિયાઓ ઓળખાવો. તો કઈ પ્રોસેસ શું બતાવે ઓળખાવાનું છે. આ ક્વેશ્ચન આપણે આગળ સોલ્વ કરી દીધો છે, છતાં પણ મેં પાછો લીધો છે. તો જે પ્રોસેસ એ થશે, આલેખ છે પી વિરુદ્ધ વીનો, તો પ્રોસેસ એ થશે સમદાબી, પ્રોસેસ બી થશે સમતાપી, પ્રોસેસ સી થશે સમોષ્મી અને પ્રોસેસ ડી થશે સમકદ. કઈ પ્રક્રિયા માટે સૌથી વધુ અને કઈ પ્રક્રિયા માટે સૌથી ઓછું કાર્ય થાય છે. આ જે આલેખ આપ્યો છે એ પૂરતું તમારે કહેવાનું છે કે કઈ પ્રોસેસ માટે કાર્ય સૌથી વધારે હશે અને કઈ પ્રોસેસ માટે કાર્ય સૌથી ઓછું હશે. તો ભાઈ પી વિરુદ્ધ વીનો આલેખમાં જે વી અક્ષ પર જેનું ક્ષેત્રફળ વધારે ઘેરાય એના વડે થતું કાર્ય વધારે હોય. તો જુઓ, જોઈને ખબર પડી જાય કે આ જે સમકદ પ્રક્રિયા છે એનું કાર્ય 0 છે, કારણ કે એના વડે કંઈ ક્ષેત્રફળ ઘેરાતું નથી. એનથી વધારે ક્ષેત્રફળ કોણ ઘેરે છે? આ જે સી પ્રોસેસ છે એટલે કે સમોષ્મી પ્રક્રિયા, બરાબર છે. એનથી વધારે કાર્ય કોનું છે? તો કે આ જે બી પ્રોસેસ એટલે કે ટૂંકમાં સમતાપી પ્રક્રિયા છે એ, અને સૌથી વધુ કાર્ય કોનું આવશે? સમદાબી પ્રક્રિયાનું. તો આ પ્રશ્ન એ પૂરો થાય છે. આ સમદાબી, આ સમતાપી, સમોષ્મી ને સમકદ સૌથી વધુ કાર્ય આવશે સમદાબી પ્રક્રિયાનું, અને સૌથી વધુ ઓછું કાર્ય આવશે સમકદ પ્રક્રિયાનું. જો હીટિંગ થતું હોય એટલે કે કદ વધતું હોય તો સમતાપી પ્રક્રિયાનું કાર્ય સમોષ્મી પ્રક્રિયા કરતાં વધારે આવે. ચલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. એબીસી પ્રક્રિયા માટે, ટૂંકમાં આ જે આખી પ્રોસેસ છે એના માટે કાર્ય આપ્યું 30 જૂલ તથા ઉષ્મા છે 40 જૂલ. આપણે હવે આ બંનેને ધન જ ગણશું, એમ બી ખબર પડી જાય કે અહીંથી એથી બી જતાં દબાણ અચળ છે પણ કદ વધે છે એટલે તાપમાન વધશે, અને બીથી સી જતાં દબાણ વધે છે, કદ અચળ છે એટલે ટૂંકમાં તાપમાન વધતું હશે. તો એથી બી પ્રક્રિયામાં શું લખાય? વી પ્રપોર્શનલ ટુ ટી, અને બીથી સી પ્રક્રિયામાં શું લખાય? પી પ્રપોર્શનલ ટુ ટી. તો બંનેમાં અહીં કદ વધે છે એટલે તાપમાન વધશે, અને દબાણ વધે છે એટલે પણ તાપમાન વધશે. ટૂંકમાં એથી સી તરફ જતાં મારું તાપમાન વધતું જાય છે. હવે તાપમાન વધે છે એ વધારવા માટે મારે શું કરવું છે? બહારથી ઉષ્મા આપી છે. તો આ ક્યુ શું આવશે? 40 જૂલ. તો મને અહીં આપેલું છે ક્યુ બરાબર 40 જૂલ, ધન જ આવશે. આ કાર્ય આપ્યું છે 30 જૂલ, એ પણ ધન જ આવશે, કારણ કે એથી બી જતાં કદ વધે છે, અને કદ વધતું હોય તો વાયુ આપમેળે પ્રોસેસ કરશે એટલે ડબલ્યુ આવશે 30 જૂલ. ક્વેશ્ચન શું છે? એની ઇન્ટરનલ એનર્જી અને સીની ઇન્ટરનલ એનર્જીનો તફાવત શોધો. આપણે કામ કરીએ પહેલાં પ્રથમ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વાપરી નાખીએ. તો ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. ક્યુ મૂકીએ 40, ડબલ્યુ મૂકીએ 30, તો પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું સાબિત થશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 10 જૂલ. કેટલું આવશે? 10 જૂલ. તો આરામથી સાબિત થઈ શકે કે આ જે પ્રોસેસ થઈ ક્યાંથી ક્યાં એથી સી સુધી જે પ્રોસેસ થઈ એમાં આંતરિક ઉર્જાનો ફેરફાર 10 જૂલ આવશે. હવે આપણને શું માંગ્યું છે અહીંયા? એની આંતરિક ઉર્જા અને સીની આંતરિક ઉર્જા વચ્ચે કેટલી બાદબાકી થાય છે. હવે આન્સર ધન્ય હોઈ શકે અને ઋણે હોઈ શકે. જો એની આંતરિક ઉર્જા સી કરતાં વધારે હોય તો આન્સર ધન આવશે. જો એની આંતરિક ઉર્જા સી કરતાં ઓછી હોય તો આન્સર ઋણ આવશે. આપણને ખબર પડી અહીંથી એથી બી જતાં તાપમાન વધે છે, બીથી સી જતાં પણ તાપમાન વધે છે, મતલબ કે એની કરતાં સીનું તાપમાન વધારે હોય તો એનું તાપમાન ઓછું હશે અને સીનું તાપમાન વધારે હશે. તો લખાય અહીંયા ટી એ કરતાં ટીસી મોટું છે. હવે જેનું તાપમાન વધારે હોય એની આંતરિક ઉર્જા વધારે હશે, તો સીની આંતરિક ઉર્જા વધારે હશે અને એની આંતરિક ઉર્જા ઓછી હશે. તો ઓછી આંતરિક ઉર્જામાંથી તમે વધુ આંતરિક ઉર્જા બાદ કરો તો ફેરફાર ધન આવે કે ઋણ આવે? તો શું આન્સર આવશે? -10 જૂલ. આન્સર તો આવી જ ગયો તો 10 જૂલ, પણ આ 10 જૂલ શું બતાવે? એ અને સી વચ્ચે આંતરિક ઉર્જાનો ફેરફાર. ટૂંકમાં એથી સી તરફ જતાં આંતરિક ઉર્જા 10 જેટલી વધશે, તો એની આંતરિક ઉર્જા સી કરતાં 10 જેટલી ઓછી હશે. એટલે ટૂંકમાં શું આન્સર આવશે? -10 જૂલ. તો આમાં આન્સર આવશે -10 જૂલ. અને તમને આમ માંગે ઇન્ટરનલ એનર્જી ઓફ સી માઇનસ ઇન્ટરનલ એનર્જી ઓફ એ, ટૂંકમાં ઈ ઓફ સી માઇનસ ઈ ઓફ એ, તો શું આન્સર આવત? તો આવત +10 જૂલ. બરાબર છે, સમજાઈ જાય એવી વાત છે. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. આ ક્વેશ્ચન જી 2014માં પૂછાયેલો છે. હવે મેં થોડુંક મોડિફિકેશન કર્યું છે કે ઓપ્શન નથી આપ્યા, એની જગ્યાએ તમને સવાલ પૂછી લીધા.
તમને આ જે સવાલ પૂછ્યા છે એ એક ઓપ્શન ટાઈપ આપેલા હતા, મેં થોડોક ચેન્જ કરી દીધો ટૂંકમાં, એટલા માટે આપણે દાખલાને થોડુંક વધારે શીખવા મળે એટલા માટે. ચલો જોઈએ આગળ ક્વેશ્ચન વાંચીએ આપણે. તો જી 2014માં પૂછાયેલ દાખલો, બીસી એક સમમોસમી પ્રક્રિયા છે. આ જે બી થી સી જે પ્રક્રિયા થાય છે એ સમમોસમી પ્રક્રિયા થાય છે. તમને એ બી સી, એ થી બી, બી થી સી, સી થી એક ચક્રીય પ્રક્રિયા આપેલી છે. એનું તાપમાન 400 કેલ્વિન, બીનું તાપમાન 800 કેલ્વિન અને સીનું તાપમાન 600 કેલ્વિન છે. કદાચ બીનું તાપમાન સૌથી વધારે છે અને સીનું તાપમાન સૌથી વચ્ચે છે અને એનું તાપમાન સૌથી ઓછું છે. અને થઈ ગઈ પ્રોસેસ, ચક્રીય પ્રક્રિયા થઈ છે. તો 1 મોલ દ્વિપરમાણુય વાયુ માટે, 1 મોલ દ્વિપરમાણુય વાયુ, તો વાયુ કયો છે? દ્વિપરમાણુય વાયુ છે અને જથ્થો છે 1 મોલ. પહેલો ક્વેશ્ચન છે, સમગ્ર પ્રક્રિયા માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેટલું? સમગ્ર પ્રક્રિયા એટલે કે આખી ચક્રીય પ્રક્રિયા, એ થી બી, બી થી સી અને સી થી એ. તો આપણે પહેલા ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો આખી પ્રોસેસ છે ઈબીસીએ. કઈ પ્રક્રિયા છે? ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયામાં પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સરખું છે. ટૂંકમાં એક જ બિંદુ પર ફરતી પાછા આવો તાપમાન બદલશે નહીં. જો તાપમાન બદલે નહીં તો તાપમાનનો ફેરફાર 0 આવશે. જો તાપમાનનો ફેરફાર 0 હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થશે. તો શું આવશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર 0. તો પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. બીજો ક્વેશ્ચન શું છે જુઓ, સી એ માટે, એટલે કે જે સી થી એ પ્રોસેસ થઈ, આ પ્રોસેસ સી થી એ, એના માટે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો? પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એ બી પ્રક્રિયા માટે કેટલો આંતરિક ઉર્જાનો ફેરફાર, અને છેલ્લે છે બીસી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો? જો આપણે ફટાફટ ફાઇન્ડ કરીએ તો સી એ પ્રક્રિયા, તો જુઓ આંતરિક ઉર્જાનો ફેરફાર મેં તમને કીધું છે એક જ વસ્તુ પર ડિપેન્ડ કરે. કોના પર ડિપેન્ડ કરે? તાપમાનના ફેરફાર પર. સૂત્ર શું આવશે? મ્યુ સીવી ડેલ્ટા ટી. ઓલવેઝ સૂત્ર શું આવે હંમેશા? આંતરિક ઉર્જા બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી. હવે જો આગળ વધીએ, લખી દઉં નીચે. મ્યુ કેટલા આપ્યા છે? મ્યુ આપ્યા છે 1 મોલ. સીવી શું હોય? FR/2. શું હોય? FR/2 ઇન્ટુ આવશે ડેલ્ટા ટી. આટલું થયું. આગળ વધીએ. ઇઝ ઇક્વલ ટુ એફ. તો જો કયો વાયુ છે? 1 મોલ દ્વિપરમાણુય વાયુ. અને દ્વિપરમાણુય વાયુ છે અને કાંઈ ચોખ્ખો નથી પાડી, એટલા માટે આપણે શું લેશું? આને આપણે લેશું, આના માટે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા લેશું? F બરાબર 5 લેશું. કેટલા લેશું? 5. ચલો તો મૂકીએ કિંમત. તો F બરાબર 5 મૂકીએ તો શું આવશે? 5R/2 ઇન્ટુ ડેલ્ટા ટી. તો આખી પ્રોસેસ માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેટલો આવશે? 5R/2 ડેલ્ટા ટી. ચલો બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. બીજા ક્વેશ્ચનમાં શું કીધું છે? સીએ પ્રક્રિયા માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેટલું હોય? સીએ પ્રોસેસ થઈ, પહેલાં તાપમાન હતું 600 કેલ્વિન, હવે થઈ ગયું 400 કેલ્વિન. તો ડેલ્ટા ટી શું આવશે? તો સીએ પ્રક્રિયા માટે ડેલ્ટા ટી કેટલું છે? ડેલ્ટા ટી છે કેટલું? 400 - 600 કેટલું આવશે? માઇનસમાં આવશે. કેમ કે તાપમાન ઘટે છે અને ફેરફાર શું હોય? અંતિમ માઇનસ પ્રારંભિક. તો તાપમાન આવશે -200 કેલ્વિન. શું આવશે? -200 કેલ્વિન. તો ડેલ્ટા ઇન્ટરનલ કેટલું આવશે? 5 ઇન્ટુ R/2 ઇન્ટુ -200 કેલ્વિન. તો માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ આવશે કેટલું? આ બે કેન્સલ થઈ ગયા અને -500R. કેટલું આવશે? -500R. આગળ વધીએ. ત્રીજો ક્વેશ્ચન છે, ત્રીજો ક્વેશ્ચન છે એ બી પ્રક્રિયા માટે. ટૂંકમાં આજે પ્રોસેસ થઈ એથી બી, આજે એથી બી પ્રોસેસ થઈ છે આ, એના માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ શોધવાનું છે. એનું તાપમાન 400 છે, બીનું તાપમાન 800 છે. તાપમાન વધે છે તો ડેલ્ટા ઇન્ટરનલ કેટલો આવશે? આ 400 છે અને 800 છે તો 800 - 400 થશે 400. તો ડેલ્ટા ટી બરાબર આવશે 400 કેલ્વિન. ઉપરના ઇક્વેશનમાં મૂકીએ તો શું આવશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર 5R/2 ઇન્ટુ 400. બરાબર. તો શું થશે? 5 × 20 / 10 કેટલો આવશે? પ્લસ 100R. કેટલો આવશે? પ્લસ 100R. બરાબર, સાબિત થઈ ગયું છે. લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો શું છે? બીસી પ્રક્રિયા માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ શોધો. બીસી પ્રક્રિયામાં બીનું તાપમાન છે 800, સીનું તાપમાન છે 600. તો 800 થી 600 ટૂંકમાં જેમ જેમ તમે નીચે જશો સી તરફ આવશો એમ તાપમાન ઘટતું જાય છે. કેટલું ઘટ્યું? તો 800માંથી થઈ ગયું 600. તો અંતિમ માઇનસ પ્રારંભિક 600 - 800 થશે -200. તો ડેલ્ટા ટી આવશે -200 કેલ્વિન. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -200 કેલ્વિન. અને ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું આવશે? તો કિંમત મૂકીએ આપણે સૂત્રમાં. 5R/2 ઇન્ટુ શું આવશે? -200. કેટલું આવશે? -500R. કેટલો આવશે? -500R. તો દાખલો એકદમ ઇઝી દાખલો હતો અને એમાં આરામથી તમે, આમાં માર્ક્સ એવું હતું જ નહીં કાંઈ. 4 તમને ઓપ્શન આપ્યા હતા કે કઈ પ્રક્રિયા માટે કેટલું ડેલ્ટા ઈ ઇન્ટરનલ હોય. બરાબર છે. તો આગળ વધીએ. હવે થોડીક એક ભૂલ પડી આમાં, મને દેખાઈ ગઈ અહીંયા. આ 5 × 20 એટલે થશે
5 ચોક 20 હશે 2000, કેટલા થશે 2000 ભાગ્યા 2 તો 1000 આવશે, સોરી ભૂલ છે, કેટલા આવશે 1000 આવશે પ્લસમાં, તો પ્લસ 1000 આવશે. આ એટલા માટે ખબર પડી ગઈ કે આખી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર 0 છે. હવે અહીંયા કેટલો આવ્યો હતો -500 આવ્યો હતો, અહીંયા કેટલો આવ્યો હતો -500 આવ્યો હતો, -500 ને -500 થઈ ગયા -1000 આર, અને અહીંયા આવ્યો હતો 100 આર. એટલે ખબર પડી જાય કે એક તો ભૂલ છે જ, કારણ કે આખી પ્રક્રિયા માટે સરવાળો થવો જોઈએ 0, જે થતો નહોતો, એટલા માટે અહીંયા ભૂલ હતી એવું મને લાગ્યું. બરાબર, તો શું જોઈએ તમે જોઈ શકો છો, આ 5 ચોક 20 2000 છેદમાં 2 શું થશે 1000 આર. હવે જો અહીં ફેરફાર -500 આરનો છે, અહીંયા ફેરફાર -500 આરનો છે, કુલ થઈ ગયો -1000 આર, અને અહીંયા ફેરફાર છે +1000 આર, એટલે કે +1000 આર -500 આર -500 આર, કુલ થશે ફેરફાર 0. બરાબર, તો આ દાખલો અહીંયા સોલ્વ થાય છે. આમાંથી તમને પ્રશ્ન આ પ્રમાણે હતો કે 4 તમને ઓપ્શન આપ્યા હતા કે ભાઈ CA માટે આટલો છે, BC માટે આટલો છે, AB માટે આટલો છે. એકાદો ઓપ્શન સાચો છે કે ભાઈ ચલો AB માં થાય છે કેટલો, AB માં ક્યાં થાય છે આ ત્રીજા +1000 આર થાય છે. ટૂંકમાં એ પ્રમાણે ઓપ્શન સેટ કરીને આપ્યા હતા, તો મેં આ પ્રમાણે દાખલો બનાવેલો છે. તો દાખલા તમે જોઈ શકો છો એકદમ ઇઝી લેવલના જ આવે છે, જેમાં બહુ કે હાર્ડ લેવલ આવતું નથી એટલું બધું. એમ બી કદાચ તમે વ્યવસ્થિત તૈયારી કરી હોય તો આ ચેપ્ટરમાં તમને રોકડા માર્ક્સ મળશે. આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 6 મોલ આદર્શ વાયુ માટે એક ચક્ર દરમિયાન થતું કાર્ય કેટલું હશે. ટૂંકમાં એક આદર્શ વાયુ છે 6 મોલ, જે એક ચક્રીય પ્રોસેસમાંથી પસાર થાય છે. તો એક ચક્ર દરમિયાન ટૂંકમાં એક એથી સ્ટાર્ટ કરીને પાછો એ સુધી આવે ત્યાં સુધીમાં એના પર કેટલું કાર્ય થશે, કે એક પોતે કેટલું કાર્ય કરશે શોધવાનું છે. પણ મેઇન વાત એ છે કે આલેખ જુઓ, કોનો આલેખ છે, P વિરુદ્ધ V નથી, સોરી P વિરુદ્ધ V નથી. P વિરુદ્ધ V હોય તો તમને આરામથી આન્સર મળી જાય કે આલેખનું ક્ષેત્રફળ શું આપે, તમને કાર્ય આપશે. પણ અહીંયા આલેખ છે P વિરુદ્ધ T નો, તો આ દાખલો સારો છે. બરાબર છે, ઇઝી દાખલો છે પણ સારો છે, કે આ દાખલા પૂછાવાની સંભાવના વધારે છે. તો P વિરુદ્ધ Tના આલેખ પરથી મારે કાર્ય કેમ શોધવું, તો દાખલો તમે હવે થોડોક વ્યવસ્થિત સમજી લેજો. જો એના માટે પહેલાં ઓળખાવી પડે પ્રોસેસીસ, કે કઈ કઈ પ્રોસેસ થાય છે. જુઓ આપણે એથી સ્ટાર્ટ કરીએ, પહેલાં પ્રોસેસ થઈ A થી B, સમજજો વ્યવસ્થિત. A થી B આલેખ કોનો છે, P વિરુદ્ધ Tનો. આલેખ જો સીધી લીટી નથી, આમ સીધી લીટી હોત શું થાત, સીધી ઊભી લાઈન, તો સમતાપી હોત. આડી લીટી હોત તો સમદાબી થાત, પણ આ ત્રાસી લીટી છે, અને ત્રાસી લીટી તમને ખબર છે, અને આ ત્રાસી લીટી ફરતી પાછી ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો શું સાબિત થાય કે આલેખ છે આ કોનો, સમકદ પ્રક્રિયાનો. કોનો આલેખ છે આ, સમકદ પ્રક્રિયા. કે સમકદ પ્રક્રિયા હોય તો P પ્રપોર્શનલ ટુ T થાય, એટલે આલેખ આ પ્રમાણે આવે. તો યાદ કરો આ કઈ થાય, હું લખી દઉં છું સમકદ. આ કઈ પ્રક્રિયા છે, સમકદ. ચલો B થી C, તો B થી C પ્રક્રિયામાં દબાણ કેવું છે, અચલ. તો સીધી દેખાય જ છે, કઈ છે, સમદાબી પ્રક્રિયા છે. ફરીથી પાછી C થી D પ્રોસેસ ત્રાસી પ્રોસેસ છે, અને જે પોતે પસાર થાય છે શેમાંથી, ઉગમ બિંદુમાંથી. ટૂંકમાં શું છે, પાછી સમકદ પ્રક્રિયા છે. આ છે સમકદ પ્રક્રિયા. અને છેલ્લે છે પાછી D થી A, એમાં દબાણ કેવું લાગે છે, સીધી આડી લાઈન છે, એટલે શું થશે, સમદાબી પ્રક્રિયા. તો મારા 4 પ્રોસેસ છે, આ ભલે ચક્રીય પ્રક્રિયા રહી, પણ મને ડાયરેક્ટ કાર્ય મળશે નહીં, કારણ કે P વિરુદ્ધ V નો આલેખ આપ્યો નથી. મને કોનો આલેખ આપ્યો છે, P વિરુદ્ધ T નો. તમને 4000 બિંદુનું તાપમાન અહીં આપેલા છે. એનું તાપમાન 600 કેલ્વિન, બીનું તાપમાન 800 કેલ્વિન, સીનું તાપમાન 2200 કેલ્વિન, ડીનું તાપમાન 1200 કેલ્વિન. તો આપણે દાખલો સોલ્વ કરીએ તો આપણને ખબર છે સમકદ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું હોય, 0. તો આ પ્રોસેસમાં થતું કાર્ય 0 છે. એ પ્રમાણે આ પાછી સમકદ પ્રક્રિયા છે, તો આમાં થતું કાર્ય પણ 0 છે. ચલો આગળ વધીએ. હવે પ્રોસેસ થઈ B થી C. કઈ પ્રોસેસ થઈ, B થી C. ચલો B થી C પ્રક્રિયા કઈ છે, સમદાબી પ્રક્રિયા. તો ચલો કેટલું કાર્ય થશે, તો W ઇન B ટુ C ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું આવે સમદાબી પ્રક્રિયા માટે કાર્ય, P ડેલ્ટા V. કયું સૂત્ર આવશે, P ડેલ્ટા V. હવે P નથી આપ્યું આપણને, એની જગ્યાએ તાપમાન આપ્યું છે, તો આપણે સૂત્ર કયું આવશું, P ડેલ્ટા V બરાબર μR ડેલ્ટા T. તો આપણે ઇક્વેશન યુઝ કરશું μR ડેલ્ટા T. ચલો મ્યુ કેટલા આપ્યા છે, 6 મોલ. કેટલા છે, તો આવશે 6. R કેટલા હોય, 8.314, એટલે 8.3 રાખીએ, ઇન્ટુ ડેલ્ટા T. તો જુઓ B થી C તરફ જાઓ તો તાપમાન કેટલું વધે, B પર તાપમાન છે કેટલું, 800 કેલ્વિન. કેટલું છે, 800 કેલ્વિન. C પર તાપમાન કેટલું છે, 2200 કેલ્વિન. તો B થી C તરફ જતાં તાપમાન વધે છે, અને તાપમાન વધતું હોય, દબાણ અચળ છે. જુઓ દબાણ અચળ છે, તાપમાન વધે છે, તો કદ પણ વધતું હશે. અને જો કદ વધતું હોય તો કાર્ય ધન થશે. આમે જોઈને ખબર પડી જાય, મ્યુ ધન હોય, R ધન હોય, જો ડેલ્ટા T ધન હોય તો કાર્ય ધન આવશે, જો ડેલ્ટા T ઋણ તો કાર્ય પણ ઋણ આવશે. અને ડેલ્ટા T કેવું છે, તો પ્રારંભિક તાપમાન 800 કેલ્વિન હતું બીનું, અંતિમ તાપમાન શેનું છે, 2200 કેલ્વિન. તો તાપમાન વધ્યું કેટલું, 2200 - 800 એટલે કેટલું થાય, 1400. તો આવશે અહીંયા 1400. બરાબર, આટલું રાખીએ, આટલા જૂલ કાર્ય થશે. પછી આગળ વધીએ C થી D પ્રક્રિયા. તો આમાં કાર્ય 0 છે, ગણવાની જરૂર નથી.
આગળ વધીએ ડી થી એ પ્રક્રિયા. તો ડી થી એ પ્રક્રિયામાં કેટલું કાર્ય થાય? ચલો ડબલ્યુ ડી એ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે? કઈ પ્રક્રિયા છે? સમદાબી પ્રક્રિયા. સમદાબી પ્રક્રિયામાં કાર્ય કેટલું હોય? પી ડેલ્ટા વી. એટલે શું થશે? મ્યુ આર ડેલ્ટા ટી. શું થશે? મ્યુ આર ડેલ્ટા ટી. મ્યુ કેટલા છે? 6 મોલ. કેટલા છે મ્યુ? 6 મોલ. તો આવશે 6 મોલ ઇન્ટુ આર. આર કેટલા હોય? 8.3 અને ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી શું થાય? ડીનું તાપમાન સોરી ડી થી એ પ્રક્રિયા છે તો એનું તાપમાન માઇનસ ડીનું તાપમાન. જ્યાં પણ ડેલ્ટા દેખાય ડેલ્ટા શું થશે? અંતિમ માઇનસ પ્રારંભિક. તો એનું તાપમાન છે 600 કેલ્વિન, ડીનું તાપમાન છે 1200 કેલ્વિન. તો ડીનું તાપમાન 1200 કેલ્વિન હતું, ત્યાંથી પ્રક્રિયા આગળ થઈને ક્યાં થઈ? 600 કેલ્વિન તરફ થઈ. તો ડી થી એ તરફ જતાં તાપમાન ઘટે છે તો એનું તાપમાન ઓછું છે, ડીનું તાપમાન વધારે છે. તો શું આવશે? અંતિમ કેટલું છે? 600. એનું તાપમાન કેટલું છે? 600. ડીનું છે 1200. તો શું થશે? 600 માઇનસ 1200. 600 માઇનસ 1200 શું થાય? માઇનસ 600. તો શું છે? માઇનસ 600 જૂલ. તો કુલ કેટલું કાર્ય થયું? તો કુલ કાર્ય ડબલ્યુ બરાબર 4000 પ્રોસેસનું. પહેલાં કઈ પ્રોસેસ થઈ? એ થી બી પ્લસ બીજું કઈ પ્રોસેસ થઈ? બી થી સી પ્લસ છેલ્લે થઈ સી થી ડી અને લાસ્ટમાં આવશે ડી થી એ. ચલો આગળ વધીએ. માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એ થી બીમાં કેટલું કાર્ય? તો એ થી બીમાં કોઈ કાર્ય છે નહીં કારણ કે સમકદ પ્રક્રિયા તો 0 પ્લસ બી થી સીમાં કેટલું થયું? 1400 ગુણ્યા 6 ગુણ્યા 8.3 પ્લસ સી થી ડીમાં કેટલું? તો સી થી ડી પ્લસ કઈ પ્રોસેસ છે? સમકદ. તો કાર્ય આવશે 0 અને આમાં આવશે કેટલું? 6 ગુણ્યા 8.3 ઇન્ટુ માઇનસ 600. તો આ બધું એ સરવાળો કરી દઈએ. હવે જુઓ આમાંથી 6 ગુણ્યા 8.3 કોમન લઈ લઈએ તો 6 ગુણ્યા 8.3 કોમન આવશે. શું આવશે? 1400 માઇનસ 600. શું થશે? માટે ડબલ્યુ બરાબર 6 ગુણ્યા 8.3 1400 માઇનસ 600 થશે 800. તો જુઓ માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 8 છંગલે 4800 કેટલા થાય? 4800 ગુણ્યા 8.3. હવે માનો કે 50 છે, માની લો કે કેટલા છે? હવે ઓપ્શન જુઓ. ઓપ્શન તમને આપી દીધા છે એટલે ખબર પડે કેટલી ગણતરી કરવી. ઓપ્શન એ છે 20, ટૂંકમાં કિલો જૂલમાં આન્સર આવશે. શેમાં આન્સર આવશે? કિલો જૂલમાં આવશે. ઓપ્શન એ છે 20, ઓપ્શન બી છે 30, ઓપ્શન સી 40 અને ઓપ્શન ડી છે 60. તો આપણે આના પરથી આપણે આન્સર ટીક કરવાનો છે. માનો કે આને ધાર લે હું 5000, સપોઝ કે આન્સરના ઓપ્શન બધા દૂર દૂર છે એટલા માટે ચાલશે. આને ધાર લઉં 5000 અને આને ધાર લઉં 8 એપ્રોક્સિમેટ. તો 8 પંચા 40 જેવું થાય છે. તો શું આવશે? અહીંયા 40000. જેને શું કહેવાય? 40 કિલો જૂલ. તો શું આન્સર આવશે? 40 કિલો જૂલ. બરાબર. તો આન્સર આવશે સી. તો દાખલો જુઓ, સારો દાખલો હતો એમ તો, કારણ કે આ બધી ખબર પડતી હોય, પ્રોસેસની સમજવાની, પ્રોસેસનું જ્ઞાન હોય, પ્રોસેસમાં કેટલું કાર્ય થાય એ ખબર હોય તો આ દાખલો આવડે. બાકી તો આમાં તુક્કો જ મારવો પડે અથવા સ્કીપ કરીને આગળ વધવું પડે. તો દાખલો સારો છે. 4 પ્રોસેસ મેં તમને કહી દીધી. યાદ રાખો, પહેલાં હંમેશા જુઓ આલેખ કોનો છે. ડાયરેક્ટ મંડાઈ પડવાનું નહીં કે ચલો આપણે ચક્રીય પ્રોસેસ દેખાણી એટલે ચક્રીય પ્રોસેસના અંદર જે ઘેરાય છે કાર્ય હોય. એવું ક્યારે થાય? જ્યારે પી વિરુદ્ધ વીનો આલેખ હોય તો અહીંયા પી વિરુદ્ધ ટીનો આલેખ છે. તો જ્યારે પી વિરુદ્ધ વી સિવાયનો કોઈ પણ આલેખ હોય ત્યારે હંમેશા એક પ્રોસેસને અલગ પાડી પ્રોસેસનું જે પ્રમાણેની પ્રોસેસ હોય એ પ્રમાણે કાર્ય શોધી કે ઉષ્મા કે આંતરિક ઉર્જા જે પણ માંગ્યું હોય શોધી પછી છેલ્લે સરવાળો કરી દેવો. કાર્ય માંગ્યું કે ઉષ્મા માંગી હોય તો એ થી બી અને સી થી ડી સમકદ પ્રક્રિયા છે. ટૂંકમાં આનું કાર્ય ગણવાનું થાય નહીં. અને સમદાબી બે બી થી સી અને ડી થી એ બંને સમદાબી પ્રક્રિયા છે એટલા માટે કાર્ય આવશે પી ડેલ્ટા વી અથવા મ્યુ આર ડેલ્ટા ટી. બાકી સિમ્પલ ગણતરી છે મેથેમેટિક્સ. શું આન્સર આવશે? 40 કિલો જૂલ. ચલો આગળ વધશું આપણે. નેક્સ્ટ દાખલો જી 2019માં પૂછેલ દાખલો છે, સોલ્વ કરીએ આપણે. દ્વિપરમાણુય રિજિડ વાયુ અચળ દબાણે, તો દ્વિપરમાણુય વાયુ છે, અચળ દબાણે છે, 10 જૂલ કાર્ય કરે છે. તો વાયુ દ્વારા શોષણ પામતી ઉષ્મા કેટલા જૂલ હોય? ટૂંકમાં મારે કેટલી ઉષ્મા શોષણ પામે શોધવાનું છે. બરાબર છે. હવે જુઓ, ઉષ્મા શોધવાની છે તો ઉષ્માનું સૂત્ર અલગ અલગ પ્રક્રિયા માટે અલગ અલગ આવે. અહીં મને ચોખવટ પાડી દીધી છે કે પ્રક્રિયા અચળ દબાણે થાય છે. તો સૂત્ર શું આવશે? ક્યુ બરાબર. તો સૂત્ર આવશે ક્યુ બરાબર મ્યુ સીપી ડેલ્ટા ટી. શું આવશે? મ્યુ સીપી ડેલ્ટા ટી. તો મારે મ્યુ સીપી ડેલ્ટા ટી શોધી નાખું તો મને મારો આન્સર આવી જાય. પણ મને ડેલ્ટા ટી આપ્યું નથી, મ્યુ નથી આપ્યું. તો એક કામ કરીએ, આગળ વધીએ. ક્યુ બરાબર મ્યુ સીપીને શું લખાય? સીપી શું હોય? F+2 ઇન્ટુ R બાય 2 ઇન્ટુ ડેલ્ટા ટી. તો અહીંયા આગળ લખીએ આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ F+2/2 ને આગળ લઈ લો. F+2/2 આગળ આવી ગયા. શું છે અહીંયા? મ્યુ આર ડેલ્ટા ટી. શું આવશે? મ્યુ આર ડેલ્ટા ટી. આટલું આવ્યું? બરાબર છે. ફરીથી કહી દઉં, તમને શોષણ પામતી ઉષ્મા માંગી છે તો ક્યુ બરાબર આવે મ્યુ સીપી ડેલ્ટા ટી. મ્યુ નથી આપ્યા, ડેલ્ટા ટી નથી આપ્યા, તો આપણે એક કામ કરીએ, સીપીની કિંમત મૂકીએ. સીપીનું સૂત્ર શું આવે? આ યાદ હોવું જરૂરી છે. F+2/2 ઇન્ટુ આર.
તો ક્યુ બરાબર શું આવશે, એ પ્લસ 2/2 આગળ લીધા, શું આવશે મ્યુ આર ડેલ્ટા ટી. હવે આ પદ નથી આપ્યું, એની જગ્યાએ જો વાંચો, અચળ દબાણે 10 જૂલ કાર્ય કરે છે. તો વાયુ છે એ અચળ દબાણે 10 જૂલ કાર્ય કરે છે. તો અચળ દબાણે થતે પ્રક્રિયાનું કાર્ય શું હોય, પી ડેલ્ટા વી. શું હોય, પી ડેલ્ટા વી. અને હમણાં જ ભણાવ્યું, પી ડેલ્ટા વીને શું લખી શકાય, મ્યુ આર ડેલ્ટા ટી. હવે કાર્ય આપ્યું કેટલું, 10. તો સાબિત શું થયું, મ્યુ આર ડેલ્ટા ટીની કિંમત ટૂંકમાં તમને 10 આપેલી છે. ફરીથી કહી દઉં, કાર્ય 10 જૂલ છે, કાર્યનું સૂત્ર શું આવે, પી ડેલ્ટા વી. હવે તમને પી ડેલ્ટા વી નથી આપ્યા, સોરી પી ડેલ્ટા વીને શું કહેવાય, કાર્ય. મારે જરૂર છે મ્યુ આર ડેલ્ટા ટીની, તો મ્યુ આર ડેલ્ટા ટીને શું કહેવાય, પી ડેલ્ટા વી. એટલે કે ટૂંકમાં કાર્ય છે 10, એટલે કે 10 બરાબર થશે મ્યુ આર ડેલ્ટા ટી. કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. ઇમ્પ્લાઇઝ ધેટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ, અને કયો વાયુ આપ્યો છે, દ્વિપરમાણવિક રિજિડ વાયુ. તો દ્વિપરમાણવિક વાયુ માટે એફ કેટલા હોય, 5. તો એ શું હશે, 5 + 2 7, 7 ભાગ્યા 2 ગુણ્યા 10. દાખલો સોલ્વ થઈ ગયો. ફરીથી કહી દઉં, એફ હોય કેટલા, 5, 5 + 2 7, 7 ભાગ્યા 2 × 10, 70 ભાગ્યા 2 આવશે 35. શું આન્સર આવશે, 35 જૂલ. તો આ તમારો આન્સર આવી ગયો. દાખલો મારા મતે એકદમ ઇઝી દાખલો છે, બધી ચોખવટ પાડી દીધી છે. કાર્ય આપ્યું છે, ઉષ્મા પૂછી છે, તો આ પ્રમાણે બે સૂત્રને ભેગા કરવાથી આરામથી આન્સર આવી જશે. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. આ દાખલો પણ જી 2019માં પૂછેલ દાખલો છે. તમે જુઓ કેટલા બધા દાખલા સિમ્પલ જી 2019માં પૂછાયેલા છે, અને આવા જ સિમ્પલ દાખલા જી 2020માં પણ પૂછાયેલા છે. એ તમને હું સોલ્વ કરાવી દઈશ. ચલો આગળ વધીએ. અત્યારે રકમ વાંચો. વાયુ એ થી બી એ બે અલગ અલગ માર્ગે એસીબી તથા એડીબી પ્રક્રિયા કરે છે. શું કહે છે, એક વાયુ છે એ એ થી બી જાય છે, બે અલગ અલગ માર્ગે. એક માર્ગ છે એસીબી અને એક માર્ગ છે એ થી બી. ચલો આગળ વાંચીએ. એસીબી માર્ગે વાયુ 60 જૂલ ઉષ્મા મેળવે છે. આ જે માર્ગ છે એમાં વાયુ ક્યુ કેટલા આપ્યા, એમાં 60 જૂલ ઉષ્મા મેળવે છે. ઓકે, અને 30 જૂલ કાર્ય કરે છે. આના માટે ડબલ્યુ કેટલા આપ્યા, 30 જૂલ આપ્યા. બરાબર, આગળ વાંચે. એડીબી માર્ગે વાયુ 10 જૂલ કાર્ય કરે છે. એડીબી માર્ગે વાયુ કાર્ય કેટલું કરે છે, ડબલ્યુ બરાબર છે 10 જૂલ. તો આ માર્ગે વાયુ કેટલી ઉષ્મા શોષણ કરે, ટૂંકમાં એડીબી માર્ગે વાયુ કેટલા ઉષ્માનું શોષણ કરે. દાખલોમાં પેન પકડવાની મારા મતે કોઈ જરૂર છે નહીં. દાખલાના આન્સર આમને આવી જાય. જો કહી દઉં તમને, જો હવે ક્યુની ને ડબલ્યુની વાત કરી છે, પ્રોસેસ આપેલી છે, તો એક વસ્તુ ઘટે, કઈ, આંતરિક ઉર્જા. કોની વાત બાકી છે, આંતરિક ઉર્જા. હવે સમજો, આલેખ પર ધ્યાન રાખો. પ્રક્રિયામાં શું થાય છે, વાયુ છે એ થી બી પહોંચે છે. તો પ્રારંભિક પોઈન્ટ એ છે, અંતિમ પોઈન્ટ બી છે. હવે તમને મેં કીધેલ છે, આંતરિક ઉર્જા હંમેશા કોના પર ડિપેન્ડ કરે, પ્રારંભિક પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ પર. કારણ કે આંતરિક ઉર્જા ડિપેન્ડ કરશે તાપમાન પર. તાપમાન છે એ પોઈન્ટ ફંક્શન છે, એટલે પોઈન્ટ ફંક્શન હોવાના કારણે તાપમાન કોના પર ડિપેન્ડ કરશે, પ્રારંભિક પોઈન્ટ ને અંતિમ પોઈન્ટ પર. ટૂંકમાં 100 વાતની એક વાત, આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે પ્રારંભિક પોઈન્ટ ને અંતિમ પોઈન્ટ પર. તમે ગમે એ માર્ગે જાઓ, આમથી આમ આવો, એસી થી બી જાઓ, ડાયરેક્ટ એથી બી જાઓ, એથી એ ડી બી જાઓ, કોઈ પણ માર્ગે જાઓ, આંતરિક ઉર્જા બે માર્ગમાં કેવી હોય, સરખી. જો પ્રારંભિક બિંદુ ને અંતિમ બિંદુ સરખું હોય તો પ્રક્રિયા એ સી બી માટે પ્રારંભિક બિંદુ એ, અંતિમ બિંદુ બી. પ્રક્રિયા એ ડી બી માટે પણ પ્રારંભિક બિંદુ એ, અંતિમ બિંદુ બી છે. એટલા માટે બે પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા પ્રારંભિક પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ પર ડિપેન્ડ હોવાથી બે પ્રક્રિયાની આંતરિક ઉર્જા કેવી થાય, સરખી થાય. ચલો હવે અહીંયા જુઓ, દાખલો આપણે વર્બલી સોલ્વ કરી દઈશું. બરાબર, બોલીને જ કહું છું, લખતો નથી આમાં. ક્યુ બરાબર 60 જૂલ છે, ડબલ્યુ બરાબર 30 જૂલ છે. હોય શું, ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. શું હોય, ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો ક્યુ કેટલા છે, 60, ડબલ્યુ કેટલા છે, 30. તો તમે થોડીક બુદ્ધિ વાપરજો. ઈ ઇન્ટરનલ કેટલા મળશે, ડેલ્ટા ઈ ઇન્ટરનલ. ડેલ્ટા ઈ ઇન્ટરનલ મળે 30. કેટલા મળે, 30. તો ચલો, ડેલ્ટા ઈ ઇન્ટરનલ મળી ગયા 30 જૂલ. તો એસીબી પ્રક્રિયા માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ 30 છે. અરે ભાઈ, કોઈ પણ પ્રક્રિયા માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું હશે, 30 હશે. ચલો, તો એડીબી પ્રક્રિયા માટે પણ ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેટલા હશે, 30 હશે. કારણ કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ પ્રારંભિક અને અંતિમ બિંદુ પર ડિપેન્ડેન્ટ છે. બંને માટે, બે પ્રોસેસ માટે પ્રારંભિક અને અંતિમ પોઈન્ટ સરખા હોવાથી બેમાં ડેલ્ટા ઇન્ટરનલ કેટલા આવશે, 30 આવશે. ચલો, તો જુઓ હવે જે પ્રોસેસ થઈ એડીબી, એના માટે ડેલ્ટા ઇન્ટરનલ કેટલા હશે, 30 જ હશે. કેટલા હશે, 30. તો ડેલ્ટા ઇન્ટરનલ બીજી પ્રોસેસ માટે કેટલા હશે, 30. તો આના માટે પણ 30 છે અને આના માટે પણ 30 છે. ચલો, અહીં કાર્ય કેટલું છે, 10 જૂલ. ડેલ્ટા ઇન્ટરનલ કેટલા છે, 30 જૂલ. કાર્ય પણ ધન છે, કારણ કે કદ વધે છે, અને ડેલ્ટા ઇન્ટરનલ પણ ધન જ છે. બરાબર છે. તો કેટલી ઉષ્મા થશે, તો શું નિયમ શું આવશે ઉષ્માગતિશાસ્ત્રનો, ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. ક્યુ શોધવાનું છે, તો શું કરશું, બે ડબલ્યુ અને ડેલ્ટા ઈ ઇન્ટરનલ સરવાળો. તો 30 ને 10 શું થાય, 40 જૂલ આન્સર આવે. તો જો એકદમ ઇઝી દાખલા પૂછાય છે. થોડાક પણ તમને કોન્સેપ્ટ આવડતા હોય તો તમે દાખલા આરામથી સોલ્વ કરી શકો છો. બરાબર છે. આમાં યાદ એ રાખવાનું છે કે આંતરિક ઉર્જા હંમેશા પ્રારંભિક અને અંતિમ પોઈન્ટ પર ડિપેન્ડ કરે છે, માર્ગ પર આધારિત નથી. તો દરેક માર્ગ માટે જો પ્રારંભિક અને અંતિમ બિંદુ સરખું હોય તો દરેક માર્ગની આંતરિક ઉર્જા સરખી થાય.
તમને બે વાત આપી છે ક્યુ અને ડબલ્યુ, એના પરથી આંતરિક ઉર્જા મળશે 30 જૂલ, અને એ આંતરિક ઉર્જા દરેક માર્ગ માટે કેવી હોય? સરખી. આ માર્ગ માટે તમને કાર્ય આપ્યું છે, આંતરિક ઉર્જા સરખી જ હોય 30, તો શું થશે? ક્યુ બરાબર 30 + 10 40 જૂલ. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ તો જુઓ, એક ચક્ર દીઠ એટલે કે ચક્રીય પ્રોસેસ છે આ, શોષણ પામતી ઉષ્માનો ચોખ્ખો જથ્થો ખાલી જગ્યા જૂલ થાય. એકદમ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે કે આ જે પ્રોસેસ તમને આપેલી છે એના માટે શોષણ પામતી ઉષ્માનો ચોખ્ખો જથ્થો શોધવાનો છે તમારે. હવે તમને મેં હમણાં લાસ્ટ લેક્ચરમાં જ કીધું હતું કે ચક્રીય પ્રોસેસ માટે જેટલું કાર્ય હોય એટલી જ તે ઉષ્માનો જથ્થો થાય. એટલે શું લખાય? ક્યુ બરાબર ડબલ્યુ. કારણ શું? ચક્રીય પ્રોસેસ માટે પ્રારંભિક પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ સરખો હોવાથી શું થાય? તાપમાનનો ફેરફાર 0 થાય, એટલે ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું આવે? 0. તો ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 થાય, તો ઉષ્મા ગતિશાસ્ત્રના પહેલા નિયમ અનુસાર ક્યુ બરાબર ડબલ્યુ થાય. કોનો આલેખ આપ્યો છે? પી વિરુદ્ધ વીનો. કોનો આલેખ આપ્યો છે? પી વિરુદ્ધ વીનો. અને પ્રક્રિયા કેવી છે? તો સમઘડી છે. કેવી છે? સમઘડી. આ પ્રમાણે આગળ વધે એટલે સમઘડી પ્રક્રિયા છે. તો કાર્ય કેવું હશે? ધન. જો કાર્ય ધન હોય તો ઉષ્મા પણ ધન થશે, એટલે ઉષ્માનું શોષણ થશે. ઓલરેડી તમને લખી દીધું છે કે ઉષ્માનું શોષણ થાય. તો આપણે શું કરવાનું છે? આ પ્રક્રિયામાં માત્ર ને માત્ર તમને ભલે માંગ્યું છે શોષણ પામતી ઉષ્મા, પણ તમારે માત્ર શું શોધવાનું છે? માત્ર તમારે શોધવાનું છે કાર્ય. થતું કાર્ય શોધી નાખો એટલે ઉષ્માનો જથ્થો એમને મળી જશે, કારણ કે ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 હોય. ચલો કાર્ય શું આવશે? તો કાર્ય બરાબર આવશે આ ચક્રીય પ્રક્રિયામાં ઘેરાતો બંધ ગાળો. તો આ જે બંધ ગાળો શું કહેવાય છે? ત્રિકોણ. ત્રિકોણનો એરિયા શું થાય? 1/2 પાયો ગુણ્યા આવે. ચલો પાયો શું આવશે? સપોઝ કે આ પાયો લઈ લઈએ આપણે. તમે આ પણ કોઈ પણ પાયો લઈ શકો છો. તો આ પાયો થઈ ગયો આપણો. તો અહીંયા દબાણ કેટલું છે? 10 છે. અહીં કેટલું છે? 30. જો ઘાત આપી છે. કેટલી ઘાત આપી? 10⁴ ઘાત. તો અહીં દબાણ છે 10 10⁴ ઘાત. અહીંયા છે દબાણ 30 10⁴ ઘાત. તો કેટલું વધે છે? તો 20. કેટલો આવશે પાયો? 20 ગુણ્યા 10⁴ ઘાત ઇન્ટુ પાયો ગુણ્યા વેધ. ચલો આ માનો કે આ વેધ છે, બરાબર છે. તો વેધ શું આવશે? તો અહીંયા કદ છે 100, અહીંયા કદ છે 300, તો કેટલું વધે છે? 200. તો ઇન્ટુ આવશે 200. તો માટે ડબલ્યુ બરાબર શું આવશે? બે બે ઉડી ગયા. આ 4 ને 2 6 ને 1 7 ઘાત. તો શું આવશે? એક હજી બે વધશે ને, આ બે ગયા એટલે એક મીંડું વધ્યું. આ 10⁴ ઘાત, એક મીંડું 10⁵ ઘાત, 2 7 ઘાત. તો શું આવશે? 2 ગુણ્યા 10⁷ ઘાત જૂલ. તો આ તમારો જવાબ આવી ગયો. અથવા આવશે 20 મેગાજૂલ. બરાબર છે ને? 20 10⁶ ઘાત, 10⁶ ઘાતને શું કહેવાય? મેગાજૂલ. તો આન્સર તમારો આવી ગયો. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે. થર્મોડાયનેમિક પ્રક્રિયા 200 જૂલ ઉષ્માનું ઉત્સર્જન કરે છે. ટૂંકમાં કોઈ વાયુ હોય એ ઉષ્માનું ઉત્સર્જન કરતો હોય, તો એ ઉષ્મા મેળવતો હોય કે ઉષ્મા ગુમાવતો હોય? તો વાયુ છે એ ઉષ્મા ગુમાવતો હશે. બરાબર છે. તો લખ્યું છે અહીંયા, થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન વાયુ 200 જૂલ ઉષ્માનું ઉત્સર્જન કરે છે. તો 200 જૂલ ઉષ્મા માટે ક્યુ કેટલા આવશે? -200 જૂલ. કેટલા આવશે ક્યુ? -200. કારણ કે જ્યારે વાયુ પોતે ઉષ્માનું ઉત્સર્જન કરતો હોય ત્યારે, અથવા પોતે ઉષ્મા ગુમાવતો હોય ત્યારે ઉષ્માને લેવી પડે ઋણ. આગળ લખ્યું છે, તથા તેના પર 100 જૂલ જેટલું કાર્ય કરવામાં આવે છે. તો એના પર કાર્ય કર્યું છે, અને જ્યારે વાયુ પર કાર્ય કરવામાં આવે ત્યારે કાર્ય લેવું પડે ઋણ. તો આવશે -100 જૂલ. તમને મેં કીધું હતું ઇલેક્ટ્રિસિટીના પંખાનું ઉદાહરણ યાદ રાખવું. ઇલેક્ટ્રિસિટી આપો એટલે કે ઉષ્મા આપો છો, પંખો ફરે છે તો પંખો કાર્ય કરે છે, એ વસ્તુને ધન લેવાની. ટૂંકમાં ઉષ્મા સિસ્ટમને મળતી હોય અને સિસ્ટમ કાર્ય કરતી હોય એ વસ્તુ ધન થશે. જો સિસ્ટમ પર કાર્ય કરવું પડતું હોય અથવા સિસ્ટમ છે એ ઉષ્માનું શું કરતી હોય? ગુમાવતી હોય, તો એને ઋણ લેવી પડે. આગળ વધીએ. તથા જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા 10 જૂલ હોય તો વાયુની અંતિમ આંતરિક ઉર્જા શોધો. તો આપણે E2 શોધવાના છે. E2 કેટલા છે એ શોધવાના છે, અને E1 તમને આપ્યા છે 10 જૂલ. આ E2 ને E1 શું છે? આંતરિક ઉર્જા. ચલો આપણે પહેલાં કામ કરીએ. ક્યુ ડબલ્યુ ને આંતરિક ઉર્જાને ભેગું કરતો નિયમ વાપરી દઈએ. ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. બરાબર છે. ચલો તો ક્યુ કેટલા આપ્યા? -200. ડબલ્યુ કેટલા છે? -100. તો આના પરથી મને ડેલ્ટા ઈ ઇન્ટરનલ મળશે. તો જો આ -100 છે એ આ બાજુ જે થઈ જશે પ્લસ. -200 પ્લસ 100 શું થશે? -100. તો શું આવશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર -100. હવે ડેલ્ટા ઇન્ટરનલ શું કહેવાય? E2 - E1 બરાબર -100. તમને E1 કેટલા આપ્યા? 10 આપ્યા. કેટલા આપ્યા છે? 10. તો અહીંયા આવશે E2 - 10 બરાબર -100. આ જે -10 છે એ આ બાજુ આવજો તો થઈ જશે +10. તો શું આવશે અહીંયા? E2 બરાબર -100 પ્લસ 10 જૂલ. તો શું આન્સર આવશે? E2 બરાબર આવશે -90 જૂલ. શું આવશે? -90 જૂલ. તો આ દાખલો પણ એકદમ સારો છે. ટૂંકમાં આમ ઇઝી દાખલો છે, પણ પેલું ઉષ્મા કાર્ય અને આંતરિક ઉર્જા ક્યારે ધન થાય ક્યારે ઋણ થાય એ ખબર હોય તો. બાકી તો આમાં ઘણા અને 200 ને ધન લઈ લે, સોને પણ ધન લઈ લે, શું થશે? 200 અહીં થશે 100. તો શું આવશે? ડેલ્ટા એનર્જી આવશે 100.
અને +100માંથી 10 બાદ કરીને શું લખીને આવશો તમે 90 જૂલ ટીક કરીને આવો તો 5 માર્ક જાય અને આન્સર શું આવશે -90 જૂલ આવશે. ઉષ્માનું ઉત્સર્જન કરે છે વાયુ એટલે કે ઉષ્મા ગુમાવે છે એટલા માટે ઉષ્મા લીધી ઋણ. પછી વાયુ પર 100 જૂલનું બહારથી કાર્ય કર્યું એટલે કાર્ય પણ લીધું ઋણ. એટલા માટે એના પરથી આપણે પહેલાં આંતરિક ઉર્જા મેળવી તો આંતરિક ઉર્જાનો ફેરફાર આવશે -100 જૂલ. આંતરિક ઉર્જાના ફેરફારને શું કહેવાય અંતિમ માઇનસ પ્રારંભિક. તો E2 - E1 બરાબર -100. E1 લઈ ગયા આ બાજુ તો E2 બરાબર આવશે -100 પ્લસ E1. E1 કેટલા છે 10. તો શું આવશે -100 પ્લસ 10 આવશે -90 જૂલ. તો દાખલો અહીંયા પૂરો થાય છે. આપણે એકદમ ઇઝી દાખલો હતો પણ સારો દાખલો હતો, બરાબર છે. સંજ્ઞા પદ્ધતિનો યુઝ કરીને દાખલો આપણે સોલ્વ કર્યો. આગળનો ક્વેશ્ચન વાંચીએ તો રકમ વાંચું પહેલાં હું. 1 મોલ હિલિયમ વાયુમાંથી કુલ 1000 જૂલ ઉષ્મા પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે. જો શું થયું છે, ઉષ્મા જે છે એ વાયુને આપવામાં નથી આવતી, વાયુમાંથી મેળવવામાં આવે છે. તો મને એમ કહો આ જે ઉષ્મા છે એ ધન લેવાની કે ઋણ લેવાની? ભાઈ જ્યારે વાયુમાંથી ઉષ્મા મેળવવામાં આવે કે જ્યારે વાયુ ઉષ્મા ગુમાવતો હોય ત્યારે આપણે આંતરિક ઉર્જા કેવી લઈએ, ઉષ્મા કેવી લઈએ, ઋણ લઈએ છીએ. તો ઉષ્મા કેવી આવશે, ઋણ આવશે. તો શું લખાય અહીંયા Q બરાબર -1000 જૂલ. તો પહેલી વાત તો મને આ ખબર પડી કે Q બરાબર -1000 જૂલ. અને કઈ પ્રક્રિયામાંથી? સમગ્ર પ્રક્રિયા. હવે સમગ્ર પ્રક્રિયા કઈ છે? A થી B, B થી C, C થી A. ટૂંકમાં એક ચક્રીય પ્રક્રિયા છે. અને જો ચક્રીય પ્રક્રિયા હોય તો તમને હમણાં કીધું Q બરાબર શું થાય W, કારણ કે ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા E ઇન્ટરનલ 0 હોય. તો Q બરાબર W. Q કેટલા છે -1000 જૂલ. તો W પણ શું હશે? W બરાબર આવશે -1000 જૂલ. ઓકે, ચલો આટલે ખબર પડી ગઈ. નેક્સ્ટ આગળ વધી. હવે શું કહે છે તો BC પ્રક્રિયા દરમિયાન કેટલું કાર્ય થશે? તો આજે B થી C પ્રક્રિયા થઈ, B થી C એ પ્રક્રિયામાં કેટલું કાર્ય થશે? હવે જુઓ તમને આપેલું છે એનું તાપમાન 300 કેલ્વિન, બીનું તાપમાન 600 કેલ્વિન. આ દાખલા આની જેવો એક દાખલો ગણાવેલો છે. એમાં શું કર્યું હતું, જો મારે BC પ્રક્રિયામાં થતું કાર્ય શોધવું હોય તો મારે કઈ રીતે મળે કાર્ય? તો કોનો આલેખ આપ્યો છે? P વિરુદ્ધ Vનો. તો P વિરુદ્ધ Vના આલેખનું ક્ષેત્રફળ શું થાય? આ થાય છે જો દોર દો ક્ષેત્રફળ. તો આ જે ક્ષેત્રફળ હશે આ ક્ષેત્રફળ બધું એ કઈ પ્રક્રિયાનું છે? B થી C પ્રક્રિયાનું. તો જો આ ક્ષેત્રફળ મને મળી જાય તો મારો આન્સર આવી જાય. એક પ્રોસેસ અહીંયા થાય છે, બરાબર છે. અહીં જો આ બે સેપરેશન થાય છે. હવે આ ધારો કે આને નામ આપી દો ઉપરનો એરિયા A1, નીચેનો એરિયા A2. આજે કાર્ય મળ્યું, આજે કાર્ય એ કાર્ય કઈ પ્રક્રિયાનું મળ્યું મને? ચક્રીય પ્રક્રિયાનું. કઈ પ્રક્રિયાનું? ચક્રીય પ્રક્રિયાનું. અને ચક્રીય પ્રક્રિયાનું કાર્ય શું થાય? તો ચક્રીય પ્રક્રિયા વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો આ ચક્રીય પ્રોસેસ કઈ થાય? જો આ એક A થી B થઈ, પછી કઈ થશે? B થી C. આ જે થઈ ને એ, બરાબર છે, આ રીતે. પછી થશે C થી A. તો આ જે થઈ એ, બરાબર છે. આનો એરિયા કેટલો? આટલો ઘેરાશે, આટલો ઘેરાશે ને, બરાબર છે. અને કાર્ય કેટલું મળે છે મને? 1000 જૂલ. કારણ કે આજે પ્રોસેસ આજે કાર્ય મેળવ્યું એ મને શું મળ્યું? કુલ કાર્ય. અને કાર્ય ઋણ કેમ આવ્યું છે? પ્રોસેસો કઈ છે? વિષમ ઘડી છે. કઈ છે પ્રોસેસ? વિષમ ઘડી દિશામાં ચાલતી હોવાથી કાર્ય ઋણ આવે છે. તો મતલબ મને A1 મળી ગયા. A1 કેટલા આવશે? A1 બરાબર W1, અને ધારો કે W કહી દો, શું આવશે? -1000 જૂલ. ચલો, તો મને A1 મળી ગયા. હવે મારું કામ છે A2 મેળવવાનું. તો A2 ક્યાંથી મળશે? જો બીજી પ્રક્રિયા A થી B જુઓ. તો A થી જે B જે પ્રોસેસ થાય છે A થી B, એનું કેટલો એરિયા ઘેરે? જો આટલો. A થી B પ્રક્રિયાનો એરિયા ઘેરાશે આટલો. તો A થી B પ્રક્રિયાનો જો હું એરિયા શોધી નાખું, એટલે કે કાર્ય શોધી નાખું, તો મને A થી Bનું કાર્ય મળે, A થી Bનું કાર્ય એટલે કે એરિયા મળી જશે A2. અને મારે શોધવાનું શું છે? B થી C પ્રક્રિયામાં થતું કાર્ય. તો શું મળશે મને? A1 + A2 કરીને મને આન્સર આવી જશે. ચલો હવે કામ કરીએ આપણે. હવે A2 પ્રક્રિયા માટે મારે કાર્ય શોધવાનું છે. સૂત્ર શું આવશે? તો પહેલાં ફાઇન્ડ કરવું પડે પ્રોસેસ કઈ છે. તો A થી B પ્રક્રિયા કઈ પ્રોસેસ છે? A થી B પ્રક્રિયા છે સમદાબી પ્રક્રિયા. જો કેવું છે, દબાણ કેવું રહે છે? અચળ. તો સમદાબી પ્રક્રિયા આપણે વાત કરીએ A થી B પ્રક્રિયાની, તો સમદાબી પ્રક્રિયા થશે. કેવી થશે? સમદાબી પ્રક્રિયા. અને સમદાબી પ્રક્રિયા માટે કાર્ય શું આવે? તો કાર્ય શું આવશે? W બરાબર P ડેલ્ટા V. શું આવશે? P ડેલ્ટા V. પણ P ડેલ્ટા Vની જગ્યાએ શું મને આપ્યું? તાપમાન આપ્યું. સૂત્ર શું આપણે વાપરશું? μR ડેલ્ટા T. શું વાપરશું? μR ડેલ્ટા T. હવે તમને મ્યુ કેટલા આપ્યા? તો કે લખ્યું છે 1 મોલ હિલિયમ વાયુ. શું લખ્યું? 1 મોલ હિલિયમ. તો મ્યુ આવશે 1. તો શું આવશે અહીંયા? R ડેલ્ટા T. શું આવશે અહીંયા? R ડેલ્ટા T. માટે W R કેટલા હોય? 8.3 લઈ લઈએ. અને ડેલ્ટા T શું થશે? એનું તાપમાન હતું 300, બીનું તાપમાન 600. તો કેટલું વધશે તાપમાન? 600 - 300. શું આવશે? 600 - 300. તો શું આવશે? માટે W બરાબર 8.3 × 300. એક જો અહીંયા કામ કરીએ, એક મીંડો આપી દઈએ 8.3 થઈ જશે 83. 83 × 30. સમજો 3 તેરી 9, 8 તેરી 24. તો 2490 જૂલ. કેટલું કાર્ય થાય? 2490 જૂલ. તો જુઓ મને કુલ કાર્ય મળી ગયું. તો કુલ કાર્ય લખાઈશું. કુલ કાર્ય બરાબર A થી B થતું કાર્ય
પ્લસ બીથી સી થતું કાર્ય પ્લસ સીથી એ થતું કાર્ય. સમજો, એથી બી થતું કાર્ય, બીથી સી અને સીથી એ થતું કાર્યને શું કહેવાય? કુલ કાર્ય. અને કુલ ચક્રીય પ્રક્રિયાનું કાર્ય મળે છે કેટલું? -1000 જૂલ. કેટલું મળે છે? -1000 જૂલ. લખો અહીંયા -1000 જૂલ બરાબર. એથી બી કેટલું કાર્ય થાય છે? 2490. કેટલું થાય છે? 2490 પ્લસ ડબલ્યુબીસી આપણે શોધવાનું છે કે બીથી સી કેટલું કાર્ય થાય છે, તો લખી નાખો અહીંયા ડબલ્યુબીસી પ્લસ ડબલ્યુસી એટલે કે સીથી એ પ્રક્રિયામાં કેટલું કાર્ય થાય? 0. કેમ? સીથી એ એક પ્રક્રિયા સમકક્ષ પ્રક્રિયામાં થતું કાર્ય 0 છે. આપણે ડબલ્યુબીસીને કરતા બનાવો તો ડબલ્યુબીસી શું આવશે? -1000 જૂલ અને -2490. કેટલું થશે? -3490 જૂલ. તો આ તમારો જવાબ આવી ગયો કે સીથી એ પ્રક્રિયામાં -3490 જૂલ કાર્ય થાય. અને જોઈને ખબર પડે સીથી એ પ્રક્રિયા જે છે એમાં કદ ઘટે છે. શું થાય છે? કદ ઘટે છે. અને કદ ઘટતું હોવાના કારણે એમાં આટલો એરિયા ઘેરાશે. આટલો હું દોરું છું, પેન પર ધ્યાન રાખો, આટલો એરિયા ઘેરાશે. અને આ એરિયા સૌથી વધારે છે એટલે શું આવશે આન્સર? -3490. +3490 આવશે નહીં. હા, એથી બી જે કાર્ય થાય છે એ ધન છે. એથી બી જે કાર્ય થાય છે એ ધન છે, પરંતુ સીથી બીથી સી જે કાર્ય થાય છે કેવું છે? ઋણ છે. તો આપણે શું કર્યું? દરેક પ્રક્રિયાનું અલગ અલગ કાર્ય મેળવું. એથી બીનું કાર્ય, બીથી સીનું કાર્ય શોધવાનું છે અને સીથી એનું કાર્ય 0 આવશે. તો એથી બીનું કાર્ય કેટલું આવ્યું? આપણે લગભગ આવ્યું 2490 જૂલ. તો જુઓ હવે પ્રક્રિયામાં તમને શું આપ્યું છે કે વાયુ, યાદ રાખો ચક્રીય પ્રક્રિયામાં જરૂર હોય કાર્યની તમને ઉષ્મા આપશે, અને જ્યારે ચક્રીય પ્રક્રિયામાં તમને ઉષ્માની જરૂર ત્યારે કાર્ય આપશે. એટલે કે ટૂંકમાં શું આપણે સાબિત કરી શકાય કે ચક્રીય પ્રક્રિયા માટે ઉષ્મા અને કાર્ય સરખા હોય, કારણ કે આંતરિક ઉર્જા શું હોય? 0. તો ચક્રીય પ્રોસેસમાં વાયુ 1000 જૂલ ઉષ્માનું વાયુ 1000 જૂલ ઉષ્મા ગુમાવે છે, એટલા માટે વાયુનું ઉષ્મા થશે -1000 જૂલ. અને જો વાયુની ઉષ્મા -1000 જૂલ હોય તો વાયુ દ્વારા થતું કુલ કાર્ય, આ કુલ કાર્ય છે આખી પ્રક્રિયામાં, કેટલું આવશે? -1000 જૂલ. Q બરાબર W પરથી. તો આખી પ્રક્રિયાનું કાર્ય શું થાય? એથી બીનું કાર્ય, બીથી સીનું કાર્ય પ્લસ સીથી એનું કાર્ય. તો આપણે એથી બીનું કાર્ય કેટલું મેળવું? 2490 સમદાવી પ્રક્રિયા માટે. બીથી સીનું શોધવાનું છે તેમને રહેવા દીધું. અને વાત કરીએ WCAની કે સીથી એનું કાર્ય, તો સીથી એક સમકદ પ્રક્રિયા હોવાથી કાર્ય આવશે 0. તો આપણે WBCને કરતા બનાવ્યો તો W મૂક્યા કેટલા? -1000 જૂલ. WAB મૂકીએ +2490 અને પ્લસ WBC અને WCA મૂકીએ 0. તો આન્સર આવશે WBC બરાબર -3490 જૂલ. આ દાખલામાં એક જ ભૂલ પડે અહીંયાથી કે વાયુ છે એ પોતે ઉષ્મા ગુમાવે છે, એટલા માટે W લેવું પડે -1000. જો તમે +1000 મૂકશો તો આન્સર તમારો ખોટો આવશે. બરાબર છે? તો શું આન્સર આવશે? +1000 શું આવે? 1000 -2490. તમારો આન્સર આવશે -1490, જે ખોટો આન્સર છે. તો આ દાખલો પણ સારો છે. મેન વાત આ પહેલી લીટીમાં છે કે ભાઈ એને જે 1000 જૂલ ઉષ્મા ગુમાવે છે વાયુ, એટલા માટે W જે છે એ જ Q થશે. ને Q શું આવશે? -1000 જૂલ. તો W પણ આવશે -1000 જૂલ. બરાબર છે? બાકી તો દાખલો આગળ કંઈ છે નહીં, બહુ સિમ્પલ દાખલો છે. તો દાખલા આપણે અહીંયા આજનો લેક્ચર અહીંયા રાખીએ. બરાબર છે? લેક્ચર થોડોક નાનો હતો, પણ હવે થોડીક ટેકનિકલ એરરના કારણે લેક્ચર એટલો જ રાખીએ આપણે. તો બધાનું લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. બરાબર છે? થેન્ક યુ સો મચ.